તો આ આટલાકમાં છે ને મેદાન ક્લિયર દેખાય છે. આમ બાજુ પગ પગ ના કરતો આમરે. આ જો મદદ કરાવવા આવ્યો. ક્યાં ગયો? આમ બાજુ આવ. તમારો ભાઈ આવે પાણા લઈને. હાલો ને હજી મોટું જ દોડાણું છે, હજી આખો દા બાકી. તો સ્વાગત છે ભાઈ લોકો આજના તમારા આપણા નવા વિડીયોમાં. આપણે આવી ગયા દરિયે જારમાંથી સેવાર કાઢવા માટે. તો પાણી ભરેલું છે, પાણી સુકાઈ જાય પછી આપણે સેવાર કાઢવા જાશું. તો આપણે અટાણે ફ્રી છીએ એટલે બનાવશું રેલમાં પેન્ટિંગ. તો પેન્ટિંગ કહેવાની બનાવું છું, તમે ઓળખી લો તો કમેન્ટમાં જણાવજો આપણને. હાલો તો સાજીદભાઈ આપણે પેન્ટિંગ બનાવવાનું ચાલુ કરીએ. ને હલતા કાકા પપ્પા ને ઓલા સમીરભાઈ એ જાય ઝીંગાના ઝાર ઉપાડવા, ઝીંગાના ઝાર નાખી આવ્યા છે. એ લોકો કહે છે તમે રોજો રાખો છો તો તમે અહીંયા રહ્યો ઉપર, ખાલી ઝાર ને સરખા કરી નાખજો, તમારે આવવાની જરૂર નથી, અમે જાય ઝાર ઉપાડવા. તમે રોજાતા છો એટલે તમે ઉપર રહ્યો, ખાલી આવા પોરા કામ કરો. હવે એ જાય ઝાર ઉપાડવા માટે, આપણે નથી લઈ જતા. જો અહીંયા ઝાર ઉપાડીને આવે ને શું આવે છે, ઝીંગા આવે છે કે નથી આવતા. હવે આપણે ક્યાં અહીંયા બનાવીએ પેન્ટિંગ, જો ચોખ્ખું કરીને ક્યાં. હા વાં જાવ ચોખ્ખો પડ છે, વાં બગલા બેઠા ને એની ઉપર ત્યાં બનાવીએ. એક લાકડી ગોતી લેજે અકબર, વાં પછી પાણા સારવા પડશે તારે. પાણકા જોશે મને પેન્ટિંગમાં રાખવા માટે. તો વાં આપણે પેન્ટિંગ બનાવશું, આયલા જાય આપણે. તારે પાણકા ગોતવાના જો. પાણકા થોડા मुंह से सुपारी निकाल के बात कर. હું કે પાણા થોડા આવે કે પેન્ટિંગ માં? એ કેવી જાતની પેન્ટિંગ છે? પેન્ટર જો કે કાઈ બીજો કોક કચ્છો છે? પેન્ટર તા થોડી ઘણી આવડે છે આપણે. તું હું બચપનમાં માથા પર પડ્યો તો હું. હા આવી ચોદુ જેવી વાત તો શું કામ કરે છે? હું કહું જી કર નહીં તું. તો મને મોટો થઈ ગયો, તને ખબર હશે ગા કર્યો તો. હું નહીં હોય ને પડ્યો લાગે છે માથા પર, એટલે એને ગમે એવી ઉલટી સીધી વાત કરે. ત્યાં આપણે બનાવશું પેન્ટિંગ. બગલા ઉડી જાય આપણને જોઈને, ત્યાં બેઠા હતા બગલા. તો આ આટલાકમાં છે ને મેદાન ક્લિયર દેખાય છે, આમ બાજુ પગ પગ ના કરતો આમરે. તો અહીંયા આટલાકમાં આપણે બનાવશું પેન્ટિંગ. તો જો તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો ભાઈ લોક, ને કહેજો કેવાની આપણે પેન્ટિંગ બનાવી છે. એટલે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તમે પકડતા ફોન તારા પગ પગ છપાઈ જાય પછી પેન્ટિંગ. કેમ કે હું તો પેન્ટર છું, મારા એકલાને છપાઈ વાલે. ને આ છે આપણી પેન્ટિંગ ની શું કહેવાય, લાકડી. પેન્સિલ કહેવાય ને, આપણે લાકડી કહેવાની. આ લાકડી આપણે લાકડી. લાવ ભાઈ ફોટોગ્રાફ મારી પેન્ટિંગ આવડે દાજી ને બરોબર. આ કેમ બાજુ જાય છે? ત્યાંથી કરીને અહીંયા સુધી, પછી આમ ટૂંકી વાત. પછી તું ખાલી છે ને વિડીયો શૂટ કરે રાખ, વધારે બોલ નહીં તું. હાલા BMW દોરે. બહુ મોટી થઈ ગઈ આવશે, મોટી જ બનાવીએ આપણે. ઈ ભાઈ જોયું હશે ને, ખાલી ટોપી ઉપરથી જ ઓળખી જશે કે આ શું બનાવવું. તો છેટેથી દેખાતું નથી. આ છેક રબડતા છે ને, આને કેમ આપણે ખોટું પડે એને કેમ કરશું? અજીતભાઈ પગ મારી દેવાનો કા. હા તારો મોટો નથી દેખાતો, પેન્ટિંગ નું દેખાય. તું ચૂપચાપ ખાલી વિડીયો બનાવે તા. આ ખુરશી લેતો આવતા માં હું બેસી જાઉં. હલતા પાકવાનું ઓલા આવે નીકળે ઝાડ ઉપાડવા ઝીંગાના. તો ભાઈ લોગ એવી ખાસ આપણે પેન્ટર છીએ નહીં, થોડી ઘણી આવડે છે. તો સારું ના સારી ના બને તોય સારું કહેજો, મને ખરાબ ના લાગે. હા બેકાર જ છે હાલ તો. તો ભાઈ લોગ જોઈ શકો છો, તમે જોઈ શકો છો, કેમ કે તમને બધું દેખાય છે. તો આપણે હવે આખું બનાવીએ છીએ નહીં. એક આંખ વાળો છે, હું એક આંખો. એક આંખ ને આ આંખ બહુ અઘરી છે બનાવી. આંખ બનાવીએ ને
આવડી મોટી આંખ ઓ બહુ અઘરી પેન્ટિંગ પ્રમાણે આંખ હોય ને નીચે લે થોડોક નીચે તને ખબર પડે છે શું બનાવવું છે શું બનાવો મને નથી ખબર તમારા પેન્ટિંગ બનાવો જ ઈ તો ખબર જ છે આખું ના ક્યાં ગયું એનું હું લાગે સાજીદભાઈ આને આવડે જ બરોબર બનાવે પછી ખબર પડે ભાઈ કે ઠોઠા દે ના બનાવે પછી ડાયરેક્ટ ના કહેવાય બગલા જેવી આખું છે હવે અમુક આ જો મદદ કરાવવા આવ્યો ક્યાં ગયો અંબાજુ આવ હા એ જો આવે જો હું ફંદ કરે આખું તો જો કેવી ગઈ હતી ના બગલાને પકડવા બગલાને ખાવા ગયો આ તો અમારો કરસણ ભાઈ આવ્યો જ નહીં ફોન લીધી જ આઈફોન દેખાતા ભાઈ ફોન લઈને આવી ગયા આપણા કરતા બ્લોગ બનાવવા હાટું લીધો છે કેટલાનો આવ્યો એ તો વાત ના કરતો હપ્તા જ ભરવાના છે હવે ગાડીના મોબાઈલ ના હો હપ્તા ભરવા એના યુટ્યુબ માંથી ઓપા લઈ લેવાય પછી એમાં જ વરાવી નાખવાનો હા હું બનાવે છે એવી મૂછું હોય મૂછું છે હું છે મૂછું નથી હા મુછું આયા છે મૂછું તો આયે રે એઠે રાખી જરાક અધા રાખી સવારે રખાય ને જરાક માથે હા વિડીયો બની જાય પછી આખો એ દેખાય હવે તો તમે ઓળખી ગયા છો ભાઈ લોકો કે હું શું બનાવું આખો નથી દેખાયો દેખાણો આખો દેખાડી ઓળખી જશો એ પછી બની જાય પછી દેખાડું બનાવીને થોડો કટકો દેખાણો હટી આવે આમ બાજુ મને તો બનાવવા દે ના વાહ જાતિયા ના કે ઓલો બ્લોગ બંધ કરી નાખશો જા પાણકા લેતો આવ કેટલા ના ઉપર છે પાણકા લઈ આવ કેટલા એટલે ઘણા બધા જો થોડા પર હોય ને ઉપાડતા વ્હાઈટ કલર ના લઈ આવ ઉપર છે તો ખરી ને એકવાર ઉપરે નહીં તો જો પાણકા ના જાવ ઉપરે નહીં તો ફેરા કરતા આવજો બાકી પાણકા જોશે જ આમાં એકડો લેતો આવ હે એકડો હા રેકડો છે ને આપણા ગચ્ચિયા ભાઈ રેકડો લાવે રેકડો ભાઈ લઈ આવો બીજો ફેરો ના કરો એમ ઓલા આજે આવ્યા નહીં આવું હમણાંથી બનાવવાનું તમારો ભાઈ આવે છે પાણા લઈને જો કવાલ લ્યો કઈ બાજુ નાખું હે હાલો ને હજી મોટું જ દોડાણું છે હજી આખો તો બાકી તો આખો દોરવામાં છે ને ભાઈ લોક આપણે નીકળી જશે આખો દી એટલે આપણે આખો નહીં દોરીએ થોડોક જ આ ડોકો દોરાઈ ગયો છે એની મૂંડ દોરાઈ ગઈ છે એટલો આપણે બનાવશું પછી આપણે ઝાડ પણ સરખા કરવા જવું છે જો ઝાડ સરખા કરવા ના જવાનું હોત ને તો આપણે આખો દોરી નાખત જોઈ લ્યો તમને દેખાડી દઉં આની ખાલી મૂંડ જ બનાવી છે આપણે નકર આપણે આખો દોરી નાખત આખો દોરવામાં આપણને ટાઈમ જોઈએ ઘણો પછી થોડો ઘણો પાણી છે આપણી ઓળખી આગળ એટલે ત્યાં સુધી જેટલો આપણાથી દોરાશે એટલો આપણે દોરીએ કમેન્ટમાં કહેજો કેવી બની છે પછી તમને છેલ્લે બની જાય ત્યારે આખો દેખાણું સીન એવી છે હાલ હવે ઓલી બાજુ હું થયો હવે આ હું દોડે હાથ દોરવું છે હાથ આપણે બહુ અઘરો લાગે છે કોઈ પણ બનાવીએ છીએ આપણે હાથ નહીં તો પગ જેવો લાગે છે આપડી ઓળી પટમાં પડી ગયો સુકાઈ ગયું જ પાણી તો હાલો
બનાવી નાખું પછી વહી જાય. બિલીવ યોર હાર્ડ વર્ક. ભાઈ આપણે હાર્ડ વર્ક હોય ને તો જ મજા આવે કામ કરવાની. હાર્ડ વર્ક ના હોય તો એના પૈસા કઈ મળે? હાર્ડવર્ક નો મતલબ તો મને ઇંગ્લિશ નથી આવતું. હાર્ડ વર્ક એટલે મતલબ કે મહેનત વાળું, ફૂલ મહેનત વાળું કામ. બિલીવ ઇન યુ હાર્ડવર્ક એનો મતલબ તને કહું છું કે હાર્ડ વર્ક તો એ પાછો કોઈ સમજતો નથી. બોલ कहाँ से आ जाते ये लोग? તો ભાઈ લોક આપણી પેન્ટિંગ આટલી દોરા બની છે. કંપાસ તો આપણે જલ્દીમાં જેવું બનાવ્યું છે, જોઈ શકો તમે. કંપાસ આપણે બનાવી પેન્ટિંગમાં. ને આપણી ઓળખી છે ને હવે પાણી સુકાયું છે આપણી ઓળખી આગળ, એટલે આપણે જવાનું છે જા સરખા કરવા. તો હવે હું તમને સરખી દેખાડી દઉં પેન્ટિંગ. પકડતા ભાઈ આ ફોન. આમ સાઈડ મારે તો જોઈ લ્યો તમે આખી પેન્ટિંગ. હટી જાય આથી. જોઈ શકો તમે ભાઈ લોક, દેખાય છે તમને આખી પેન્ટિંગ. 6 પોઈન્ટમાં થોડોક વિડીયો ઉતારો. હા 6 પોઈન્ટમાં આપણે વિડીયો ઉતારે તો એમાં તમે જોઈ લેજો સરખી. હજી છે ને આપણે કાંઈક લાકડી બાકડી લાંબી છે ને કે લાકડીમાં બાંધીને ઊંચો ફોન કરું ને તો આખી દેખાય જાય, ઊંચેથી સરખી દેખાય પેન્ટિંગ. અહીંયાથી તો હવે એવી દેખાય જ ને, તો તમને દેખાતી જશે પેન્ટિંગ. તો કમેન્ટમાં કહેજો ભાઈ લોક પેન્ટિંગ કેવી બની છે ને કેની પેન્ટિંગ છે. તમને ખબર તો પડી જ ગયા છે કેની છે પેન્ટિંગ ને કેવી બની છે એ પણ કહેજો. હવે આપણે જાશું ઓળખી ઉપર જાર સરખા કરવા. તો ભાઈ લોક આપણી ઓળખી આગળથી પાણી સુકાઈ ગયું ને તમે જોયું આપણી પેન્ટિંગ પૂરી થઈ ગઈ. એટલી જ બની આપણી પેન્ટિંગ. હવે જાય છે આપણે ઓળખી કો રાયલા જાય છે આપણે. જો આપણી ઓળખી આગળથી સા પાણી સૂકી જાય, ઉપર ઓળખી પડી જાય એની પાસે. જઈને આપણે જારમાંથી સેવાર કરી નાખીએ અને જાર સરખા કરીને રાખીને ઓળખીમાં. હમણાં ફિશિંગ જવાનું નથી, હમણાં વળી બીજા જાર ચડાવવાનું કહેતા હતા ઓળખામાં પપ્પા. બીજા જાર ભરી લેવા છે. જો અહીંયા હવે શું કરીએ છે. તો ભાઈ લોગ હવે અસગરભાઈ ને જાર સમજાવે છે, જોઈ શકો છો તમે. આપણે જાર સરખા કરવા માંડ્યા છે. પાણી સુકાયું છે આપણી ઓળખી આગળ. આપણે ખાલી ટાઈમ કાઢવા આવ્યા છે, બાકી પૈસો તો આપણા દાદાનો ઘણો પડ્યો છે. ક્યાં ભર્યો છે ખબર? બહુ મિલકત પડી જાય. ખાલી હું જે ટાઈમ કાઢવા આવી જરૂર નથી અમને લોધ કરવાની. ઓલી સીતાડી જો ખાલી કેમ નાટક કરે જો. કામચોર છે મોટી. બધી જાના કારુચી મારો આવી છે. ખેંચ જલ્દી. આને ખેંચી લે. આપણે આ ઓળખાના જાર પર સરખા કરવાના હતા, પણ આટલો બધો આપણા આગળ ટાઈમ છે ને. આપણે જ્યાં બિઝનેસમેન માણસ, આપણે આટલો ટાઈમ જશે એટલે ઘણો બધો નુકસાન આવશે આપણને બિઝનેસમાં. એટલે આ જાર મૂકીને જાય આપણે. ઓલા લુખાભાઈ બેઠા છે. હા તો એકલો સમજાવી રાખજે, અહીંયા તું નવરો જ છો હમણાં. તો આપણે કામ છે એટલે આપણે જાય છે. એના થાળી પૈસા દઈ દેવાય બીજા. હા આપણી પાસે પૈસા ઘણા છે, ગણવાનો ટાઈમ નથી. હવે આપણે પાછા ઘર ભેગા રિટર્ન થઈ ગયા છે. હવે તો તારા લગ્ન થશે પછી તો મજા આવશે. મજા એ બધું તો સમજાવું, પણ આમાં શું કરે છે? કાંઈ સારું નથી લાગતું. આ તો મજા તો ફૂલ જ આવશે તારા લગ્નમાં. તો તું સારો, તને એમ લાગે કે તું સારું લાગે આમ નીચે નમીને આમ કરત તોય તું ભૂંડો જ લાગે છે, સારો નથી લાગતો. ગમે એવી વાત તું કરવા માંડે છે વચમાં. આપણે ઘરે જવાની વાત હાલતી, ડાયરેક્ટ લગ્નની વાત નાખી દીધી વચમાં. ઘર ભેગો થાય. હા હાલ થયો, હવે ઘરે જાય બીજું શું થાય. ક્યાં વાત હાલતી ને ક્યાં પહોંચાડી હતી ને સાજીદભાઈ. હા તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. હા ને પેન્ટિંગ કેવી લાગી એ પણ કમેન્ટમાં કહેતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.